સ્કંદપુરાની કથાને આગળ વધારીએ. ભાગ 60. આ તીર્થો સિવાય બીજે ક્યાંય પર્વ વિના સમુદ્રના જળનો સ્પર્શ ન કરો. સીતા અને લક્ષ્મણની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી અહીં બધા દેવતાઓ, પિતૃઓ અને મુનિઓ સાંભળે એ રીતે આવી પ્રતિજ્ઞા કરી હતી. જે મનુષ્ય અહીં મારા દ્વારા નિર્મિત સેતુમાં સ્નાન કરશે તેઓ અહીં મારી કૃપાથી ફરી જન્મ લેશે નહીં. મારા સેતુના દર્શન માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. રામ સેતુમાં રક્ષા માટે ભગવાન મહાવિષ્ણુ સેતુ માધવ નામે પ્રસિદ્ધ થઈને નિવાસ કરે છે. માઘના મહિનામાં જ્યારે સૂર્યનારાયણ શ્રવણ નક્ષત્રમાં સ્થિત હોય ત્યારે રવિવારના દિવસે સૂર્યના અર્ધોદય કાળમાં જો નાગકરણ સહિત અમાવસ્યા હોય તો વ્યતિપાત યોગ પણ હોય તો તે સમયે તે અર્ધદયોગ પુણ્યદાયક માનવામાં આવે છે. તે યોગમાં સેતુ તીર્થમાં કરેલું સ્નાન સાયુજ્ય મુક્તિનું કારણ છે. પૂર્વોક્ત યોગોમાંથી જો એક પણ મળી જાય તો તે સ્નાન, દાન, જપ અને પૂજનથી મોક્ષદાયક થાય છે. પછી તિથિવાર, નક્ષત્ર યોગ અને સંક્રાંતિ આ પાંચે મળી જાય ત્યારે તો પુણ્ય વિશે કહેવું જ શું. નક્ષત્રોમાં શ્રવણ, તિથિઓમાં અમાવસ્યા, યોગોમાં વ્યતિપાત અને દિવસોમાં રવિવાર અહીંના માટે શ્રેષ્ઠ છે. મકર રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે જો પૂર્વોક્ત ચારેય યોગ થઈ જાય તો તે સમયે જે મનુષ્ય સેતુ તીર્થમાં સ્નાન કરે છે તે મનુષ્ય ફરી કદી માતાના ગર્ભમાં જતો નથી, બલકે સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉક્ત મહોદય કારક કાળ પુણ્યકાળ બતાવવામાં આવ્યો છે. આ પુણ્ય સમયોમાં સેતુ તીર્થોમાં દાનનું વિધાન છે. જે બ્રાહ્મણમાં સદાચાર, તપ, વેદાંત શ્રવણ, શિવ, વિષ્ણુ વગેરેની પૂજા તથા પુરાણોમાં પ્રવચનની શક્તિ હોય તે દાનનું ઉત્તમ પાત્ર છે. જો સેતુ તીર્થમાં સુપાત્ર બ્રાહ્મણ મળી જાય તો તેને જ દાન આપવું જોઈએ. ફળની કામનાવાળા પુરુષના માટે એ જરૂરી છે કે તેણે અધમ પાત્રને દાન ન આપવું. એકવાર રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું, પુરોહિતજી, દાન કોને આપવું જોઈએ? આ યથાર્થ રૂપે જણાવો. વશિષ્ઠજી બોલ્યા કે વૈદિક આચારનું પાલન કરનાર બ્રાહ્મણ સમસ્ત દાન પાત્રોમાં સર્વોત્તમ છે. વેદ પુરાણના મંત્રો, શિવ, વિષ્ણુ વગેરેનું પૂજન, વર્ણાશ્રમ ધર્મોનું અનુષ્ઠાન આ બધા જેનામાં વિદ્યમાન હોય તથા જે દરિદ્ર અને પરિવારવાળો હોય તે દાનનું શ્રેષ્ઠ પાત્ર કહેવાય છે. તે સત્પાત્રને આપવામાં આવેલું દાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન બને છે. પુણ્યતીર્થોમાં ખાસ કરીને સત્પાત્રને આપેલું દાન હિતકર હોય છે. દુષ્ટ માણસને દાન આપવાથી અનેક પ્રકારના દોષ પ્રાપ્ત થાય છે. તેથી સર્વ પ્રકારના યત્ન કરી સત્પાત્રને દાન આપવું જોઈએ. સત્પાત્ર તીર્થમાં ન મળે તો કોઈ પણ સત્પાત્રને દાન આપવાનો સંકલ્પ કરીને તીર્થમાં જળ મૂકી દેવું જોઈએ. જો તે સત્પાત્ર જીવિત ન હોય તો સંકલ્પિત વસ્તુ તેના પુત્રને આપવી જોઈએ, પરંતુ તીર્થમાં અધમ પાત્રને દાન કદાપી આપવું ન જોઈએ. શ્રી સુજી કહે છે કે વશિષ્ઠજીના આ પ્રમાણે કહેવાથી રાજા દિલીપે ત્યારથી હંમેશા સત્પાત્રને જ ઉત્તમ દાન આપ્યું. અયોધ્યા, દંડકારણ્ય, વિરૂપાક્ષ, વેંકટાચલ, શાલગ્રામ, પ્રયાગ, કાંચી, દ્વારકા, મથુરા, પદ્મનાભ, કાશી, વિશ્વનાથપુરી, બધી નદીઓ, સમુદ્ર તથા ભાસ્કર પર્વત આ ક્ષેત્રોમાં મુંડન અને ઉપવાસ આવશ્યક જણાવ્યું છે. જે મનુષ્ય મુંડન અને ઉપવાસ ન કરીને પોતાના ઘરે ચાલ્યો જાય છે તેની સાથે તેના પાતક પણ તેના ઘરે પાછા આવે છે. ગંધમાદન પર્વત પર 24 તીર્થ છે. તેમાં લક્ષ્મણ તીર્થમાં મુનિઓએ મુંડન કરાવવાનો આદેશ આપ્યો છે. લક્ષ્મણ તીર્થના તટ પર માત્ર માથાના વાળ ઉતારવા જોઈએ. એ જ પ્રમાણે સેતુમાં સદા અર્ધોદય યોગમાં સ્નાન કરવું જોઈએ. સેતુમાં અર્ધોદયના સમય અર્ધોદય નામે પ્રસિદ્ધ નિર્મળ ભગવાન જગન્નાથજીનું પૂજન કરવું. તેનાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે. ત્યાર પછી નીચેનો મંત્ર બોલીને સૂર્ય અને ચંદ્રમાને અર્ધ્ય આપવો જોઈએ કે સંપૂર્ણ જગતના સ્વામી, તેજો રાશિ, દિવાકર, આપને નમસ્કાર છે. લક્ષ્મીદેવીના સહોદર, સુઘડ કળશરૂપ ભગવાન ચંદ્રદેવ, આપ અત્રિ ગોત્રમાં ઉત્પન્ન થયા છો, આપને નમસ્કાર છે. આ અર્ધ્ય સ્વીકાર કરો. વ્યતિપાત માટે કહેવું કે મહાપાતકોનો નાશ કરનાર મહાયોગી વ્યતિપાત સહસ્ત્રબાહુ સર્વાત્મન, આપને નમસ્કાર છે. આ અર્ધ્ય ગ્રહણ કરો. તિથિવાર નક્ષત્રના સ્વામીને અર્ધ્ય આપવા માટે કહેવું કે તિથિ, નક્ષત્ર અને દિવસોના અધીશ્વર, નાશરૂપ અને કાળરૂપ પરમેશ્વર, આપને નમસ્કાર છે. આ અર્ધ્ય ગ્રહણ કરો. આ પ્રમાણે અલગ અલગ મંત્રોથી અર્ધ્યોદય કાળમાં અર્ધ્ય આપી 14, 12, 8, 7, 6 અથવા 5 બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર અન્નદાન વગેરેથી પૂજન કરવું. ત્યાર પછી ભગવાન જગન્નાથ, ચંદ્રમા, સૂર્ય, વ્યતિપાત તથા ભગવાન વિષ્ણુની આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે જગન્નાથ, હે કેશવ, શ્રવણ નક્ષત્ર વામન અવતારના સમયે આપના જન્મ સમયે જન્મ નક્ષત્ર રહ્યું છે તેમાં મેં યાચકોને જે કંઈ આપ્યું છે તેના આપના માટે અક્ષય થાવ. દેવતાઓને અમૃત પ્રદાન કરનારા રોહિણી વલ્લભ, કલાશેષ નક્ષત્રાધિપતિ, આપને નમસ્કાર છે. હે દીનાનાથ, હે જગન્નાથ, હે કાલનાથ, હે કૃપાનિધાન, હે સૂર્યદેવ, આપના યુગલ ચરણાવિંદોમાં મારી અવિચલ ભક્તિ હો. ચંદ્રમા અને સૂર્યના પુત્ર વ્યતિપાત, આપને નમસ્કાર છે. આપની ઉપસ્થિતિમાં મેં જે દાન વગેરે કર્મ કર્યું છે તે અક્ષય થાઓ. ભગવાન વાસુદેવ, હે જનાર્દન, આપ યાચકો માટે કલ્પ વૃક્ષ છો, માસ, ઋતુ, અયન અને કાળ બધાના સ્વામી છો. હે હરે, મારા પાપોને શાંત કરો. આ પ્રમાણે પૂજન અને પ્રાર્થના કરીને શ્રાદ્ધનો આરંભ કરવો. પોતાની રુચિ પ્રમાણે હિરણ્યાક્ષ શ્રાદ્ધ, આમ શ્રાદ્ધ અથવા પાકશાસ્ત્ર કરાવવું. ત્યાર પછી પર્વણ શ્રાદ્ધ પણ કરવું. સ્નાન સમયે સેતુના આ નામનું ઉચ્ચારણ સ્વરથી ઉચ્ચારણ કરવાથી મનુષ્યના કરોડો પાતક તરત નષ્ટ થઈ જાય છે અને તે ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. રામ સેતુ, ધનુષકોટી, રામ, સીતા અને લક્ષ્મણ, રામેશ્વર, હનુમાન, સુગ્રીવ વગેરે વાનર, વિભીષણ, નારદ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, વશિષ્ઠ, વામદેવ, જાબાલી તથા કશ્યપ
આ બધાનું સ્નાન સમયે ચિંતન કરનાર રામ ભક્ત કે અન્ય મનુષ્ય તમામ દુઃખોથી મુક્ત થઈ પરમપદને પ્રાપ્ત થાય છે. સત્યક્ષેત્ર, હરિક્ષેત્ર, કૃષ્ણક્ષેત્ર, નેમિક્ષેત્ર, શાલગ્રામ તીર્થ, બદ્રિકાશ્રમ, હસ્તિશૈલ, વૃષાચલ, શેષાદ્રી, ચિત્રકૂટ, લક્ષ્મીક્ષેત્ર, કુરુંગ ક્ષેત્ર, કાંચી, કુંભકોણ, મોહિનીપુર, ઇન્દ્રાચલ, શ્વેતાચલ, પુણ્યમય, મહાસ્થલ, પદ્મનાભ, ફૂલગામ, ઘાટી, કાદરી, સારક્ષેત્ર, હરિસ્થળ, શ્રીનિવાસ ક્ષેત્ર, ભક્તનાથ, મહાસ્થળ, અલ્યનિના નામના ક્ષેત્ર, શુક ક્ષેત્ર, વરુણ ક્ષેત્ર, મથુરા, શ્રી ગોષ્ઠી, પુરુષોત્તમ, શ્રી રંગ ક્ષેત્ર, પુંડરીકાક્ષ તથા અન્ય વૈષ્ણવ સ્થળોમાં સ્નાન કરવાથી જે પાપ નષ્ટ થાય છે તે બધા માત્ર સેતુ તીર્થમાં સ્નાન કરવાથી અવશ્ય નષ્ટ થઈ જાય છે. જે પ્રાતઃકાળે જળાશયમાં જઈને સ્નાન અને આચમન કરી શુદ્ધ ચિત્ત થઈને પ્રસન્ન મને સંધ્યોપાસનાપૂર્વક વેદમાતા ગાયત્રીની ઉપાસના કરતો નથી, અથવા જે પાપોથી દૂષિત અંકરના મનુષ્ય આળસ છોડીને સાયં, પ્રાત અને મધ્યાહનકાળની સંધ્યા કરતો નથી, બ્રહ્મયજ્ઞ, બલિવેશ્વદેવ અને બપોરના સમયે અતિથિ પૂજાની ઉપેક્ષા કરે છે, એ જ પ્રમાણે જેઓ સાયંકાળમાં પણ અતિથિઓની તેમની ઈચ્છાનુસાર સત્કાર કરતા નથી, તે બધાના તે કર્મોના ત્યાગથી થનારા સમસ્ત પાપ ધનુષકોટીમાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય મધ્યાહનકાળમાં સંન્યાસીઓને ભિક્ષા નથી આપતા, જે નિંદિત બુદ્ધિના વિપ્ર પોતે ભણેલા ત્રણેય વેદ ભૂલી જાય છે, અથવા વેદાંગોનો અભ્યાસ કરતા નથી, પ્રત્યેક વર્ષે માતા પિતાનું શ્રાદ્ધ કરતા નથી, તથા જે લોભવશ મહાલય શ્રાદ્ધ, નિત્ય શ્રાદ્ધ, અષ્ટકાશ્રાદ્ધ અને અન્ય નૈમિતિક શ્રાદ્ધો પણ કરતા નથી, તેમના પણ પાતક ધનુષકોટીમાં સ્નાન કરવાથી દૂર થઈ જાય છે. કોઈ દુરાચારી હોય કે ઉત્તમ આચરણવાળો જો તે ધનુષકોટી તીર્થનું સેવન કરે તો તેના સંસાર બંધનનો નાશ અને પુનર્જન્મનો અભાવ થઈ જાય છે. જે સંસાર સમુદ્રમાંથી પાર થવાની ઈચ્છા રાખતો હોય તેણે શીઘ્ર જ શ્રી રામચંદ્રજીના ધનુષકોટી તીર્થમાં જવું જોઈએ. હે મુનીશ્વરો, તમે પણ મુક્તિની સિદ્ધિ માટે શ્રી રામચંદ્રજીના ધનુષકોટીમાં જાઓ. હે વિપ્રવરો, આ પ્રમાણે તમને મેં સેતુ તીર્થના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરી સંભળાવ્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે આ પવિત્ર મહાત્મ્યને વાંચે કે સાંભળે છે તે અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞોનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે. જે આ મહાત્મ્યને 2 વાર વાંચે કે સાંભળે છે તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને ભગવાન શિવની સમીપ જાય છે. જે 3 વાર એકાગ્રચિત્તે આ મહાત્મ્યનો પાઠ કરે છે, શ્રવણ કરે છે, તે શિવજીને પ્રસન્ન કરીને તેમના સારૂપ્યને પ્રાપ્ત કરી લે છે. જે વારંવાર ઉત્તમ મહાત્મ્યને વાંચે કે સાંભળે છે તે ગિરજાપતિ મહાદેવજીનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય દરરોજ આ મહાત્મ્યનો 1 શ્લોક, અડધો શ્લોક, 1 ચરણ, 1 પદ અથવા 1 અક્ષર પણ વાંચે છે, તેનું તે દિવસે કરેલું પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. સેતુની મધ્યમાં આવેલા બીજા તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે આ મહાત્મ્યના વાંચવા કે સાંભળવાથી મળી જાય છે. જેના ઘરમાં આ મહાત્મ્ય પુસ્તક રૂપે વિદ્યમાન છે ત્યાં ભૂતલ, વેતાલ વગેરેનો ભય હોતો નથી. શનિ, મંગળ વગેરે ક્રૂર ગ્રહોની પીડા પણ થતી નથી. આ પવિત્ર અને ઉત્તમ મહાત્મ્ય જેના ઘરમાં વિદ્યમાન હોય તેના ઘરને રામસેતુ તીર્થ જાણવું જોઈએ. આ પુણ્યદાયી મહાત્મ્યને મઠ અને દેવાલયમાં વાંચવું જોઈએ. નદી અને સરોવરના કિનારે અથવા પવિત્ર વનભૂમિ કે શ્રોત્રીઓના ઘરે આ મહાત્મ્યનો પાઠ કરવો જોઈએ. વિષવયોગમાં રાત દિવસ સરખા હોય તે અર્થાત 21 માર્ચ કે 21 સપ્ટેમ્બર ઐરારંભના દિવસે પુણ્યમય એકાદશી તિથિએ તથા અષ્ટમીના અને ચતુર્દશી આ મહાત્મ્યનો વિશેષ રૂપે પાઠ કરવો જોઈએ. મનુષ્ય મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને જ આ મહાત્મ્યનો પાઠ કરે તથા શ્રોતા પણ શૌચ, સંતોષ વગેરેથી નિયમબદ્ધ થઈને આ ઉત્તમ પ્રસંગને સાંભળે. આ પવિત્ર મહાત્મ્ય વેદાર્થોના સમાવેશના કારણે વિસ્તૃત થયું છે, જે સર્વ પાપનાશક છે. સ્મૃતિકારોને આ માન્ય છે અને મુનિવર વ્યાસજીને પણ અતિ પ્રિય છે. પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે આનું શ્રવણ અને પાઠ કરવો જોઈએ. સાંભળનાર આચાર્યને પણ પોતપોતાની શક્તિ અનુસાર જે કંઈ બની શકે સોનું વગેરે આપવું જોઈએ, કેમ કે કથાવાચકની પૂજાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાનું પૂજન થઈ જાય છે અને તે ત્રણેયની પૂજાથી ત્રણેય લોકની પૂજા થઈ જાય છે. દશરથ નંદન શ્રી રામના રૂપે ભૂતલ પર અવતીર્ણ થયેલા સાક્ષાત શ્રી હરિ સીતા અને લક્ષ્મણની સાથે કૃપા કરીને આ મહાવાક્યના વક્તા અને શ્રોતાઓને આલોકમાં અને પરલોકમાં મુક્તિ આપી છે. હે નિમિષારણ્ય નિવાસી, તમે મારા મુખે આ વેદ સંમત ગૂઢ મહાત્મ્યનું સારી રીતે શ્રવણ કર્યું. હવે દરરોજ નિયમપૂર્વક આદર સાથે આ મહાત્મ્યને વાંચો અને પોતાના આજ્ઞાંકિત શિષ્યોને ભણાવો. આ પ્રમાણે કહીને સૂતજી રોમાંચિત થઈને પોતાના ગુરુ શ્રી વ્યાસજીનું મનમાં સ્મરણ કરીને અશ્રુભર્યા નેત્રોથી નૃત્ય કરવા લાગ્યા. તે દરમિયાન મહાવિદ્વાન પરાશર નંદન મહામુનિ વ્યાસ શિષ્ય પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ત્યાં શીઘ્ર પ્રગટ થયા. સત્યવતી નંદન વ્યાસજીને ત્યાં આવેલા જોઈને સૂતજીએ નૈમિષારણ્ય નિવાસી સમસ્ત મુનિઓની સાથે તેમના ચરણાવિંદોમાં દંડની જેમ પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને આનંદાશ્રુ સારવા લાગ્યા. ચરણોમાં પડેલા પોતાના પ્રિય શિષ્યને વ્યાસજીએ બંને હાથોથી ઉઠાવી લીધા તથા આશીર્વાદથી પ્રસન્ન કરીને તેમને વારંવાર હૃદય લગાડે. ત્યાર પછી મુનિઓના લાવેલા ઉત્તમ આસન પર મહાતેજસ્વી વ્યાસજી બેઠા. તે સમયે તેમણે શૌનકાદિ મુનિઓને કહ્યું કે હે મુનિવરો, મેં આ સમયે એ જાણી લીધું હતું કે મારા શિષ્ય સૂતે તમને સેતુ તીર્થનું ઉત્તમ મહાત્મ્ય કહ્યું છે, જે મોટા મોટા પાતકોનો પણ નાશ કરનારું છે. આ મહાત્મ્ય અત્યંત મહત્વપૂર્ણ છે. બધા પુરાણોમાં આ મને વધારે પ્રિય છે. ધર્મરાજ યુધિષ્ઠિર મારી આજ્ઞા
આજ્ઞા માનીને પોતાના પુરોહિત ધૌમ્યના મુખે દરરોજ આ મહાત્મય સાંભળે છે. તેથી તમે પણ આ ઉત્તમ સેતુ મહાત્મયને હંમેશા વાંચો, સાંભળો અને પોતાના શિષ્યોને ભણાવો. વ્યાસજીના વચન સાંભળીને મુનિઓએ બહુ સારું કહીને તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. ત્યાર પછી વ્યાસજી પણ પોતાના શિષ્ય સૂતજીને સાથે લઈ મુનિઓની વિદાય લઈને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. સેતુ મહાત્મય સમાપ્ત. ત્યાર પછી આવે છે ધર્મારણ્ય મહાત્મય. ધર્મની તપસ્યાથી ધર્મારણ્ય ક્ષેત્રની પ્રસિદ્ધિ અને તેનું મહાત્મય. જે ભગવાનનું નામ ત્રણેય લોકમાં સંસાર સમુદ્રમાંથી પાર થવા માટે નૌકારૂપ છે, જેમનાથી ઉત્પન્ન અને પોષિત થઈને આ સંપૂર્ણ સંસાર સદૈવ વિલસી રહ્યો છે, જે ચૈતન્ય ઘન સ્વરૂપ અને પ્રમાણથી પર છે, વેદાંત શાસ્ત્ર દ્વારા જાણવા યોગ્ય અને સર્વત્ર વ્યાપક છે, તે સહજ પ્રકાશરૂપ નિર્મલ પરમાત્મા શ્રી રામચંદ્રજીને હું પ્રણામ કરું છું. સ્ત્રી, પુત્ર, ધન, પરિજન, ભાઈ, બંધુ, પ્રિય, સુહૃદ, માતા, પિતા, ભ્રાતા, સસુર, કુળના લોકો, મૃત્યુવર્ગ, ઐશ્વર્ય, ધન, વિદ્યા, રૂપ, ઉજ્જવળ ભવન, યુવાની અને યુવતીઓનો સમુદાય બધા મૃત્યુકાળમાં વ્યર્થ સિદ્ધ થાય છે. તે સમયે એકમાત્ર ધર્મ જ સહાયક થાય છે. એકવાર સૂતજીને આવતા જોઈને નૈમિષારણ્ય નિવાસી સોનક વગેરે મહર્ષિઓએ બહુ જ હર્ષપૂર્વક જોઈને તેમને ચારે બાજુથી ઘેરી લીધા. પછી જ્યારે તે બધા મહાતપસ્વી મહાત્મા બેસી ગયા ત્યારે તેમના બતાવેલા આસન પર લોમહર્ષણજી કુમાર સૂતજી પણ વિનયપૂર્વક બિરાજમાન થયા. ત્યારે તે ઋષિઓએ સૂતજીને કહ્યું કે મુને, તમે પાપોનો નાશ કરનારી કોઈ પુણ્યદાયી કથા કહો. સૂતજી બોલ્યા કે હું શ્રી સરસ્વતીજી, ગણેશજી તથા બધા જ દેવતાઓના ચરણાવિંદોને નમસ્કાર કરી સર્વના નિયંતા ધર્મ સ્વરૂપ પરમેશ્વરના ચરણોમાં મસ્તક ઝુકાવીને તે બધાની કૃપાથી તીર્થોના ઉત્તમ ફળનું વર્ણન કરું છું. એક સમયની વાત છે, સત્યવતી નંદન વ્યાસજી રાજા યુધિષ્ઠિરના દરબારમાં આવ્યા. તેમના આવવાના સમાચાર સાંભળીને સૌને બહુ આનંદ થયો. ભીમસેન વગેરે બધા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે ઊભા થઈ ગયા. ત્યાર પછી યુધિષ્ઠિરે સામે જઈને ભાઈઓ સહિત તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને તેમને સિંહાસન પર બેસાડી તેમના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે ધર્મજ્ઞ વ્યાસજીએ તેમને પવિત્ર અને દિવ્ય કથા સંભળાવી. કથાના અંતમાં રાજા યુધિષ્ઠિરે મુનિશ્રેષ્ઠ વ્યાસજીને આ પ્રમાણે કહ્યું કે હે બ્રહ્મણ, તમારી કૃપાથી મેં ઘણી ઉત્તમ કથાઓ સાંભળી. આજે હું ધર્મારણ્યના ઉત્તમ મહાત્મ્યને સાંભળવા ઈચ્છું છું. વ્યાસજીએ કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, ધર્મારણ્ય અનેક પ્રકારના વૃક્ષોથી યુક્ત તથા જાત જાતની લતાઓ અને ઝાડીઓથી સુશોભિત છે. તે સદૈવ પુણ્યદાયક છે તથા સદા અનેક પ્રકારના ફળોથી ભરપૂર રહે છે. ત્યાં કોઈ સાથે વેર હોતું નથી. ધર્મારણ્ય સર્વથા નિર્ભય સ્થાન છે. ત્યાં ગાય અને વાઘ, ઉંદર અને બિલાડી સાથે સાથે વિચરે છે. દેડકા સાપની સાથે રમે છે. મનુષ્ય રાક્ષસો સાથે વિહાર કરે છે. ધર્મારણ્ય મહાનંદમય, દિવ્ય અને પાવનથી પણ પાવન છે. સ્વર્ગમાં દેવતાઓ ધર્મારણ્યમાં રહેતા લોકોની પ્રશંસા કરે છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મુનિ, દેવતાઓએ તે ક્ષેત્રનું નામ ધર્મારણ્ય ક્યારે રાખ્યું? વ્યાસજી બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, એકવાર ધર્મરાજે કઠોર તપસ્યા કરી. તપસ્યામાં લાગેલા ધર્મરાજને જોઈને બ્રહ્મા, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ કૈલાસ પર્વત પર ગયા. ત્યાં ભગવાન શંકર ભગવતી ઉમાદેવીની સાથે પારિજાત વૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની પાસે જઈને બ્રહ્માજી આ પ્રમાણે સ્તવન કર્યું કે હે નીલકંઠ, આપના અનંત સ્વરૂપ છે, આપને વારંવાર નમસ્કાર છે. આપના એ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કોઈને પણ નથી. આપ કેવલ્ય અને અમૃત સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. દેવતાઓ જેમના અંતને જાણતા નથી તે ભગવાન શિવને નમસ્કાર છે. નમસ્કાર છે. વાણી જેમના ગુણગાન કરવા અસમર્થ છે તે ચિદાત્મા શિવને નમસ્કાર છે. યોગી સમાધિમાં નિશ્ચલ થઈને પોતાના હૃદય કમળમાં જેમના જ્યોતિર્મય સ્વરૂપના દર્શન કરે છે તે શ્રી બ્રહ્મને નમસ્કાર છે. જે કાળથી પર કાળ સ્વરૂપ સ્વેચ્છાથી મનુષ્ય રૂપ ધારણ કરનારા ત્રિગુણ સ્વરૂપ તથા પ્રકૃતિ રૂપ છે તે ભગવાન શંકરને નમસ્કાર છે. હે પ્રભુ, આપ ભક્તજનો પર કૃપા કરીને સ્વેચ્છાથી સગુણ રૂપ ધારણ કરો. આપને નમસ્કાર છે. હે ભગવાન, આપના મનથી ચંદ્રની અને નેત્રોથી સૂર્યની ઉત્પત્તિ થઈ છે. હે દેવ, સર્વ કાંઈ આપ જ છો. આપનામાં બધા સ્થિત છે. આ સંસારમાં બધા પ્રકારની સ્તુતિઓ દ્વારા સ્તવન કરવા યોગ્ય આપ જ છો. હે ઈશ્વર, આપના દ્વારા આ સંપૂર્ણ વિશ્વ પ્રપંચ વ્યાપ્ત છે. આપને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મહાદેવજીની સ્તુતિ કરી બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની આગળ દંડની જેમ પૃથ્વી પર પડી ગયા. ત્યારે ભગવાન શંકરે તેમને કહ્યું કે હે દેવતાઓ, તમે શું ઈચ્છો છો? બ્રહ્માજીએ કહ્યું કે સર્વના દુઃખોનો નાશ કરનારા મહાદેવ ધર્માત્મા ધર્મરાજે બહુ કઠોર તપસ્યા કરી છે. કોણ જાણે તેઓ દેવતાઓનું કયું ઉત્તમ સ્થાન લેવા ઈચ્છે છે. એવું વિચારીને ઇન્દ્ર વગેરે દેવતા તેમની તપસ્યાથી ધ્રુજી ઉઠ્યા છે. હે દેવેશ, આપ તેમને તપસ્યાથી નિવૃત્ત કરો. મહાદેવજી બોલ્યા કે હે દેવતાઓ, હું સાચું કહું છું, તમને ધર્મરાજથી કોઈ ભય નથી. આ સાંભળીને બધા દેવતાઓ ઉઠ્યા અને ભગવાન શિવના પરિક્રમા અને વારંવાર નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પરંતુ ઇન્દ્રને ઊંઘ ન આવી. તેમની સુખ શાંતિ ખોવાઈ ગઈ. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે મારા માટે આ બહુ મોટું વિઘ્ન ઊભું થયું છે. ધર્મરાજે મારું ઇન્દ્રપદ હડપ કરવા માટે જ આ અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી છે. એવો વિચાર કરી રહેલા ઇન્દ્રે દેવતાઓને કહ્યું કે મેં ઘણા દુઃખો વેઠીને જેને પ્રાપ્ત કર્યું છે તેને ધર્મરાજ મારી પાસેથી છીનવી લેવા ચાહે છે. આ સાંભળીને બૃહસ્પતિજી બોલ્યા કે એમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે ત્યાં ઉર્વશી વગેરે અપ્સરાઓને મોકલો. ત્યારે ઇન્દ્રે અપ્સરાઓને કહ્યું કે તમે તરત ધર્મારણ્યમાં જાઓ અને જ્યાં
ધર્મરાજ કઠોર તપ કરી રહ્યા છે ત્યાં જઈ તેમને મોહિત કરો જેથી તેઓ તપસ્યાથી ભ્રષ્ટ થઈ જાય. ઇન્દ્રની આ વાત સાંભળીને વર્ધિની નામની અપ્સરાએ કહ્યું કે પાક શાસન હું દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે મારી માયા તથા રૂપના બળથી પૂરી ચેષ્ટા કરીશ. આમ કહીને વર્ધિની તે સ્થાન પર ગઈ જ્યાં ધર્મરાજ તપસ્યા કરતા હતા. તે સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને કપોલ પર કંકુની બિંદી અને આંખોમાં કાજળ લગાવીને મનોહર રૂપ લઈને તેમની સામે ગઈ અને સૌના મનને આકર્ષિત કરનારું નૃત્ય કરવા લાગી. તે સમયે ધર્મરાજનું મન એકદમ ક્ષુબ્ધ થઈ ગયું. હે રાજન, સંસારમાં નારીનો યોનિકુંડ કુંભીભાગ જેવો રચેલો છે. તે રમણીઓ પોતાના નેત્રરૂપી રજૂથી દ્રઢતાપૂર્વક બાંધીને મનસ્વી પુરુષોને નીચે દેખાડે છે. અજ્ઞાની પુરુષોને પોતાના સ્તનરૂપી મહાદંડોથી મારીને અચેતન કરી દે છે અને તરત તેને નરકમાં નાખી દે છે. ત્યાં સુધી જ મનની સ્થિરતા, શાસ્ત્રજ્ઞાન તથા સત્ય વગેરે ગુણ સુરક્ષિત રહે છે. જ્યાં સુધી સચેત પુરુષોની આગળ બિછાવેલી ઝાડની જેમ રૂપ યૌવનના મતથી મતવાળી યુવતી આવતી નથી, ત્યાં સુધી તપસ્યાની વૃદ્ધિ થાય છે. ત્યાં સુધી દાન, દયા અને ઇન્દ્રિય સંયમ સૂઝે છે તથા ત્યાં સુધી સ્વાધ્યાય, સદાચાર, પવિત્રતા, ધૈર્ય અને વ્રતની રક્ષા થાય છે. જ્યાં સુધી મનુષ્ય ભયભીત હરણીની જેમ, ચંચળ નેત્રવાળા ચપળ તરુણીની જેમ જોતો નથી. વર્ધિનીએ ધર્મરાજને પૂછ્યું કે હે પ્રભુ, સમસ્ત ચરાચર જગત ધર્મમાં સ્થિત છે. તે જ સાક્ષાત ધર્મ તમે સ્વયં હોવા છતાં આવું કઠોર તપ શા માટે કરી રહ્યા છો? ધર્મરાજે કહ્યું કે ભામિની, હું ભગવાન મહેશ્વરના સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, તે માટે આ તપ કરી રહ્યો છું. વર્ધિની બોલી કે હે ધર્મ, આ તપસ્યાને કારણે જ ઇન્દ્ર તમારાથી ભયભીત થઈ ગયા છે. તેમના મોકલવાથી હું અહીં તમારી તપસ્યામાં વિઘ્ન નાખવા આવી છું. વર્ધિનીના સત્ય ભાષણથી સૂર્યનંદન યમ બહુ પ્રસન્ન થયા. તેમણે વર્ધિનીને આ પ્રમાણે કહ્યું કે હું સમસ્ત પાપકર્મી દુષ્ટાત્મા પ્રાણીઓના માટે યમરાજ છું અને સર્વ જીતેન્દ્રિય મનુષ્યના માટે ધર્મ સ્વરૂપ છું. તમે કોઈ મનવાંછિત વરદાન માગો. વર્ધિની બોલી કે હે ધર્મધારીઓમાં શ્રેષ્ઠ, મને લોકના હિત માટે ઇન્દ્રલોકમાં સ્થિરતાપૂર્વક નિવાસ આપો. યમરાજે કહ્યું કે એવમ અસ્તુ, હવે તમે કોઈ બીજું વરદાન માગો. વર્ધિની બોલી કે હે મહામતે, આ મહાક્ષેત્રમાં આ સ્થાન પર મારા નામે એક પ્રસિદ્ધ તીર્થ થાય જે સર્વ પાપોનું નાશક હોય. તેમાં કરેલા દાન, હોમ, તપ અને સ્વાધ્યાય અક્ષય થાય. તથાસ્તુ કહીને ભગવાન ધર્મરાજ ચૂપ થઈ ગયા. ત્યારે વર્ધિનીએ તેમની 3 વાર પ્રદક્ષિણા કરી મસ્તક નમાવી સ્વર્ગમાં ચાલી ગઈ. ત્યાં જઈને તેણે દેવરાજ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું કે હે દેવેશ, તમે સૂર્યનંદન યમનો ભય રાખશો નહીં. તેઓ યશ માટે તપસ્યા કરી રહ્યા છે. આટલું કહીને તે ઇન્દ્રને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલી ગઈ. ત્યાર પછી ધર્મરાજ વિધિપૂર્વક તપસ્યામાં સ્થિત થઈ ગયા. તેમની ઘોર તપસ્યા જોઈને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શંકર વૃષભ પર આરૂઢ થઈને અસ્ત્ર-શસ્ત્ર અને સુંદર કવચ ધારણ કરી તે સ્થાન પર ગયા જ્યાં ધર્મરાજ તપ કરી રહ્યા હતા. ત્યાં જઈને મહાદેવજી બોલ્યા, ધર્મ, તમારી આ તપસ્યાથી મારું ચિત્ત બહુ સંતુષ્ટ છે. તમે કોઈ વર માગો, વર માગો. આ પ્રમાણે સંભાષણ કરી રહેલા ભગવાન મહેશ્વરને જોઈને ધર્મરાજ માટીના રાફડામાંથી ઊભા થઈ ગયા અને 2 હાથ જોડીને શુદ્ધ વચનો દ્વારા તેમણે લોકનાથ શિવજીનું આ પ્રમાણે સ્તવન કર્યું. હે ભગવાન, આપ સર્વના શાસક ઈશ્વર છો. આપને નમસ્કાર છે. યોગી રૂપ આપ પરમેશ્વરને નમસ્કાર છે. નીલકંઠ આપનું સ્વરૂપ તેજોમય છે. આપને નમસ્કાર છે, નમસ્કાર છે. ધ્યાન કરનારા મનુષ્ય આપના સ્વરૂપને જે ચિંતન કરે છે તેને અનુરૂપ જ વિગ્રહ ધારણ કરી આપ પ્રગટ થાઓ છો. આપને નમસ્કાર છે. માત્ર ભક્તિભાવથી પ્રાપ્ત થનારા આ પ્રભુને નમસ્કાર છે. બ્રહ્માજી રૂપે આપને નમસ્કાર છે. વિષ્ણુ રૂપધારી પ્રભુ આપને નમસ્કાર છે. આપ જ સ્થૂળ અને સૂક્ષ્મ જગત છો. આપને નમસ્કાર છે. અણુરૂપધારી આપને નમસ્કાર છે. કામ રૂપમાં પ્રગટ થયેલા અથવા ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. આપ સૃષ્ટિ સર્જન, પાલન અને સંહાર કરનારા છો. આપને નમસ્કાર છે. આપ નિત્ય સૌમ્ય સુખ સ્વરૂપ અને શ્રી હરિ છો. આપને વારંવાર નમસ્કાર છે. આપ સંસારને તપ્ત કરનાર સૂર્ય તથા શીતળ કિરણોવાળા ચંદ્રમા છો. આપને નમસ્કાર છે, નમસ્કાર છે. હે સૃષ્ટિ સ્વરૂપ આપને નમસ્કાર છે. હે લોકપાલ આપને નમસ્કાર છે. આપ રુદ્ર, ભીમ અને શાંત સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપના અનંત રૂપ છે. આપ સંપૂર્ણ વિશ્વરૂપ છો. આપને નમસ્કાર છે. હે ચંદ્રશેખર, આપ ભસ્માંગ ભૂષિત છો. આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આપના 5 મુખ અને 3 નેત્ર છે. આપને વારંવાર નમસ્કાર છે. સર્પ આપના આભૂષણ છે તથા આપ દિશાઓના જ વસ્ત્ર ધારણ કરો છો. આપ અંધકાસુરનો વિનાશ કરનારા અને દક્ષના પાપને હરનારા છો. આપને નમસ્કાર છે. હે ત્રિપુરારે, આપે કામદેવને ભસ્મ કર્યો છે. આપને નમસ્કાર છે. મારા દ્વારા કહેવાયેલા 40 નામોનો જે કોઈ પાઠ કરે અને પવિત્ર થઈ તેને વાંચે અથવા સાંભળે તે બધા પાપોથી મુક્ત થઈને કૈલાસ ધામમાં જશે. આ પ્રમાણે ધર્મરાજે પ્રણામ કરીને જ્યારે બહુ ભક્તિથી ભગવાન શિવનું સ્તવન કર્યું ત્યારે શિવજીએ કહ્યું કે હે મહાભાગ, તમારા મનમાં જે અભિલાષા હોય તે પ્રમાણે વરદાન માગો. યમરાજે કહ્યું કે હે દેવ, હે શંકર, જો આપ મને વનવાંછિત ફળ આપો છો તો આ મહાક્ષેત્રમાં આપ મારા નામે પ્રસિદ્ધ થઈ નિવાસ કરો. આ સ્થાન ધર્મારણ્યના નામે 3 લોકમાં પ્રસિદ્ધ પ્રાપ્ત કરે. મહાદેવજી બોલ્યા કે ધર્મરાજ, આ સ્થાન દરેક યુગમાં સદા ધર્મારણ્યના નામે વિખ્યાત થશે. તમારા મનમાં બીજી કોઈ ઈચ્છા હોય તો જણાવો, તેને હું પૂરી કરીશ. ધર્મરાજે કહ્યું કે હે ભગવાન, 2 યોજન વિસ્તારનું આ ઉત્તમ સ્થળ મારા નામે પ્રસિદ્ધ તીર્થ થાય. આ સમસ્ત
સમસ્ત દેહધારીઓ માટે પાવન અને સનાતન મોક્ષ સ્થાન થાઓ. મહાદેવજી બોલ્યા કે એવમ વસ્તુ, એક અંશથી આ તીર્થમાં હું પણ સ્થિત રહીશ. તમારા આ નિર્મળ સ્થાનને હું કદી છોડીશ નહીં. અહીં મારા નામથી વિશ્વેશ્વર નામનું મહાલિંગ પ્રગટ થશે. આ પ્રમાણે કહીને મહાદેવજી ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ત્યાં એક અદ્ભુત લિંગ પ્રગટ થયું. ધર્મ દ્વારા સ્થાપિત તે લિંગ ધર્મેશ્વરના નામે પ્રસિદ્ધ થયું. તેનું સ્મરણ અને પૂજન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મરાજે ત્યાં એક ધર્મવાપીનું નિર્માણ કર્યું જે બહુ મનોહર છે. તેમાં સ્નાન અને જલપાન કરી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વ્યાધિ દોષના નાશ અને દુઃખોની શાંતિ માટે તે ધર્મવાપીમાં સ્નાન કરી યજ્ઞતર્પણ કરે છે તેના બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. અનાંતરો, ત્રીજીઓ અથવા ચોથીઓ તાવ, કોઈ નિયત સમયે આવે તો તાવ તથા ઠંડી ચડીને આવતો તાવ વગેરે જેટલા રોગ છે તે બધા તે મનુષ્યને પીડા આપતા નથી. જે મનુષ્ય તે પરમ પુણ્યમય ધર્મવાપીમાં સ્નાન કરીને શમીના પાંદડા જેટલું પણ પિંડદાન કરે છે તો માતાના ગર્ભમાં જતો નથી તથા મહાભયંકર કુંભીપાક, રૌરવ તથા અંધ, તમિસ્ત્ર વગેરે નરકથી છૂટી જાય છે. ધર્મવાપીમાં તર્પણ કરવાથી બૃહર્ષિ, વૃદ્ધ, અગ્નિ, સ્વાત, આજપય અને સોમપ નામના પિતૃઓ ઉત્તમ રીતે તૃપ્ત થાય છે. જે લોકો માયાથી મોહિત થઈને આ ક્ષેત્રમાં અત્યંત દૂષિત પરસ્ત્રી ગમન તથા સોનાની ચોરી વગેરે પાપ કરે છે તે બધા નરકમાં પડે છે. બીજા ક્ષેત્રમાં કરેલું પાપ ધર્મારણ્યમાં નષ્ટ થાય છે, પરંતુ ધર્મારણ્યમાં કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે. પુણ્ય પાપ કે જે કોઈ શુભાશુભ કર્મ હોય તે બધા 100 વર્ષ સુધી અહીં દરરોજ વધતું જાય છે. મનમાં કામના રાખનારાઓના માટે આ પવિત્ર તીર્થ સિદ્ધિ આપનારું છે. યોગીઓના માટે મુક્તિદાયક છે તથા સિદ્ધોને માટે સિદ્ધિદાયક જણાવેલું છે. ત્યાર પછી આવે છે સદાચાર, શૌચ, સ્નાન, સંધ્યા, તર્પણ, બલિ, વૈશ્વદેવ વગેરેનું મહાત્મ્ય. વ્યાસજી કહે છે કે ધર્મારણ્યમાં શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલા 18,000 બ્રાહ્મણો રહે છે જેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે બધા સદાચારી, પવિત્ર તથા બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છે. તેમના દર્શન માત્રથી મનુષ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે. 4 પ્રકારના જીવોમાં પ્રાણધારી અતિ ઉત્તમ છે. પ્રાણધારીમાં પણ જે બુદ્ધિજીવી છે તે બધા શ્રેષ્ઠ માનવામાં આવે છે. બુદ્ધિજીવી પ્રાણીઓમાં પણ મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં પણ બ્રાહ્મણ, તેમનામાં પણ વિદ્વાન, વિદ્વાનોમાં પણ પવિત્ર, બુદ્ધિવાળા, તેમનાથી પણ કાર્યકુશળ, કાર્યકુશળોમાં પણ બ્રહ્મપ્રાણ પુરુષ સર્વશ્રેષ્ઠ છે. હે યુધિષ્ઠિર, બ્રહ્મપ્રાણ પુરુષોથી શ્રેષ્ઠ ત્રણેય લોકમાં કોઈ નથી. બ્રહ્માજીએ બ્રાહ્મણને સર્વ પ્રાણીઓનો સ્વામી બનાવ્યો છે. તેથી સંસારમાં જે કંઈ છે તે બધાનો યોગ્ય અધિકારી બ્રાહ્મણ જ છે. સદાચારી બ્રાહ્મણ બધા કાર્યો તથા અધિકારોને યોગ્ય હોય છે. જે આચારથી ભ્રષ્ટ થઈ ગયો છે તે યોગ્ય નથી. તેથી બ્રાહ્મણે સદા આચારવાન થવું જોઈએ. રાગ દ્વેષ રહિત ઉત્તમ બુદ્ધિના મહાપુરુષ જેનું પાલન કરે છે તેને જ વિદ્વાનોએ ધર્મમૂલક સદાચાર કહ્યો છે. જે શ્રેષ્ઠ લક્ષણો રહિત છે તે મનુષ્ય પણ શ્રદ્ધાળુ અને દોષદર્શી ન થઈને સારી રીતે સદાચારનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી તે 100 વર્ષનો આયુ ભોગવીને પોતપોતાના વર્ણાશ્રમોચિત કર્મોમાં વેદો અને સ્મૃતિઓ દ્વારા પ્રતિપાદિત ધર્મમૂલક સદાચારનું આચરણ કરવું જોઈએ. દુરાચારી મનુષ્ય સંસારમાં નિંદનીય હોય છે. સાથે સાથે તે અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ અલ્પાયુ તથા સદા અતિશય દુઃખી થાય છે. જે કર્મ કરતા અંતરમાં સહજ પ્રસાદ નિર્મળતાનો ઉદય થાય તે જ કર્મ કરવું જોઈએ. એનાથી વિપરીત કર્મ કદી ન કરવા. ધર્મની ઈચ્છા રાખનાર પુરુષે યમ નિયમોના પાલન માટે જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. સત્ય, ક્ષમા, સરળતા, ધ્યાન, ક્રૂરતાનો અભાવ, હિંસાનો સર્વથા ત્યાગ, મન અને ઇન્દ્રિયોનો સંયમ, સદા પ્રસન્ન રહેવું, મધુર વર્તા કરવો અને સર્વના પ્રત્યે કોમળ ભાવ રાખવો, આ 10 યમ કહેવામાં આવ્યા છે. શૌચ, સ્નાન, તપ, દાન, મૌન, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, ઉપવાસ અને ઉપસ્થ ઇન્દ્રિયનું દમન આ 10 નિયમો છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને માત્સર્ય આ 6 શત્રુઓને જીતીને મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. બીજાઓને કષ્ટ ન આપીને પરલોકમાં સહાયક થનાર ધર્મનો સંગ્રહ કરવો. જો ધર્મની સારી રીતે રક્ષા કરવામાં આવે તો તે ધર્મ પરલોકમાં સહાયક થાય છે. પિતા, માતા, પુત્ર, ભાઈ, સ્ત્રી અને બંધુઓથી વધીને મનુષ્યનો સહાયક ધર્મ છે. જીવ એકલો જ જન્મ લે છે ને એકલો જ મરે છે. એકલો જ પુણ્ય ભોગવે છે ને એકલો જ પાપનો ઉપભોગ કરે છે. મૃત્યુ થઈ જતા આ શરીરને લાકડા અને માટીના ઢગલાની જેમ ત્યાગીને ભાઈબંધુ મુખ ફેરવી લે છે. પરલોકમાં જતા જીવની સાથે માત્ર તેનો ધર્મ જાય છે. તેથી ધર્મનો સંગ્રહ અવશ્ય કરવો જોઈએ. ધર્મ જ આ લોક અને પરલોકમાં સહાયક થાય છે. ધર્મની સહાયતાથી જીવ નરકના દુસ્તર અંધકારથી પાર થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષે સદા ઉત્તમ પુરુષોની સાથે સંબંધ જોડવો જોઈએ. અધમ કોટીના મનુષ્યનો સંગ છોડીને પોતાના કુળને ઉન્નત બનાવવું જોઈએ. સધર્મના પાલનથી બ્રાહ્મણ શ્રેષ્ઠતાને પ્રાપ્ત થાય છે. જે સ્વાધ્યાય નથી કરતો, સદાચારનું ઉલ્લંઘન કરે છે, આળસુ અને દૂષિત અન્ન ખાય છે તેવા બ્રાહ્મણને યમરાજ કષ્ટ આપે છે. તેથી બ્રાહ્મણે યત્નપૂર્વક સદાચારનું પાલન કરવું જોઈએ. રાત્રિના અંતમાં અડધા પ્રહરનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. તે સમયે ઉઠીને વિદ્વાન પુરુષે સર્વદા પોતાના હિતનું ચિંતન કરવું. પછી ગણેશ, શિવ, પાર્વતી, શ્રીરંગ, લક્ષ્મી, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતા, વશિષ્ઠ વગેરે મુનિ, ગંગા વગેરે નદી, શૈલ
વગેરે પર્વત, ક્ષીરસાગર વગેરે સમુદ્ર, માનસરોવર વગેરે તળાવ, કામધેનુ વગેરે ગાય તથા પ્રહલાદ વગેરે ભગવદ્ ભક્ત પુરુષોનું સ્મરણ કરવું. માતાના ચરણ સર્વ તીર્થોથી પણ અધિક ઉત્તમ છે, તેથી તેમનું સ્મરણ કરી પિતા અને ગુરુનું પણ હૃદયમાં ધ્યાન કરવું. ત્યાર પછી શૌચાદિ અવશ્ય કાર્ય માટે નૈઋત્ય ખૂણા તરફ જવું. શૌચ માટે ગામથી 100 ધનુષ દૂર જવું જોઈએ અને શહેરોથી 400 ધનુષ ત્યાં તૃણથી પૃથ્વીને ઢાંકીને પોતાના મસ્તકને પણ સારી રીતે ઢાંકી દેવું. યજ્ઞોપવીતને કાન પર ચઢાવીને ઉત્તર તરફ મુખ રાખીને મૌન ભાવે બેસીને મળમૂત્રનો ત્યાગ કરવો. ઉત્તરાભિમુખ બેસવાનો નિયમ દિવસે અને બંને સંધ્યાના સમયનો છે. રાત્રે શૌચ વગેરે માટે દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેસવું જોઈએ. ઊભા મળમૂત્રનો ત્યાગ ન કરવો. આ કાર્યમાં ઉતાવળ પણ ન કરવી. બ્રાહ્મણ, ગાય, અગ્નિ તથા આવી રહેલ પવન તરફ મુખ રાખીને શૌચ માટે ન બેસવું. ખેડેલી ભૂમિમાં, રસ્તા પર અને ઉઠવા બેસવા યોગ્ય ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. મલોત્સર્ગ સમયે ચારે દિશાઓ તરફ ન જોવું. ગ્રહ નક્ષત્રો તરફ દ્રષ્ટિ ન કરવી. ઉપર આકાશ તરફ ન જોવું. મળ તરફ પણ દ્રષ્ટિપાત ન કરવો. મળ ત્યાગ બાદ કાંકરા રહિત ચીકણી માટી લેવી. તે માટી ઉંદરની અથવા શૌચથી બનેલી અથવા વાળ વગેરેથી મિશ્રિત ન હોવી જોઈએ. ડાબા હાથથી ગુદામાં એકવાર માટી લગાવી તેને જળથી ધોઈ નાખવી. એ જ પ્રમાણે 5 વખત માટી લગાવી ગુદાને ધોવી. એકવાર બંને પગોમાં માટી લગાવી ધોવા અને બંને હાથોને 3 વખત માટીથી ધોવા. ગૃહસ્થ પુરુષે આ પ્રમાણે શૌચની શુદ્ધિ કરવી જોઈએ. જ્યાં સુધી મળનો લેપ અને દુર્ગંધ દૂર ન થાય ત્યાં સુધી તેને ધોવા જોઈએ. બ્રહ્મચર્ય વગેરે 3 આશ્રમોમાં ક્રમશઃ 2 ગણા શૌચનું વિધાન છે. દિવસે જે શૌચનું વિધાન છે તેનાથી રાત્રે અડધું કરવું જોઈએ. બીજા ગામમાં તેનાથી અડધું અને રસ્તામાં તેનાથી પણ અડધા શૌચનું વિધાન છે. બીમાર હોય તો તેના માટે તેનાથી પણ અડધા શૌચનું વિધાન છે. પરંતુ જ્યારે મનુષ્ય સ્વસ્થ થઈ જાય ત્યારે શૌચ સંબંધી નિયમોમાં કમી ન કરવી. હાથ પગની શુદ્ધિ પછી મનુષ્ય પવિત્ર ભૂમિમાં બેસીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને જળથી કોગળા કરવા. તે જળમાં ભૂસું, કોલસા, અસ્થિ અને ભસ્મનો સંસર્ગ ન રહેવો જોઈએ. અત્યંત શુદ્ધ અને સ્વચ્છ જળથી આચમન કરવું. આચમનમાં એટલું જળ લેવું કે તે હૃદય સુધી પહોંચી શકે.